ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા તત્વો પર સરકારની આકરી તવાઈ। ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006માં સરકાર સુધારો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। મંત્રી ઋષિકેશ પટેલની અગત્યની જાહેરાત। સેફ્ટી એક્ટની અંદર દંડકીય જે જોગવાઈ હતી એમાં મહત્તમ જોગવાઈની વ્યવસ્થાઓ હતી, પરંતુ જે મિનિમમ કેટલો દંડ કરવો એ મિનિમમ દંડની કોઈ જોગવાઈ ન હતી। એટલે આપણે આ કાયદાની અંદર આપણે અત્યારે તો વાંધા સૂચનો મંગાવ્યા છે કે મહત્તમ દંડ અને મિનિમમ દંડ, કે માનો કે 5 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો દંડ કરવો જોઈએ, 2 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો કરવો જોઈએ, એની કોઈ જોગવાઈ ન હતી। એની જગ્યાએ આપણે જે પણ કોઈ અધિકારી પાસે આ કેસ ચાલતા હોય તો એમને મિનિમમ દંડ કરવાની જોગવાઈઓની આપણે વ્યવસ્થા કરી છે। અને સાથે સુરત અને અમદાવાદ ખાતે એજ્યુકેટિંગ ઓફિસર, એટલે ત્યાં કેસનો ભરાવો હતો એટલે 2 વધારાના અધિકારીઓની નિમણૂક કરી છે, અને સાથે પ્રાંત અધિકારીઓ અને સાથે અમારા અધિકારીઓ આ તમામે તમામ કેસો ચલાવી અને ઝડપથી લોકોને સારો ખોરાક મળે એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે। કેન્દ્રીયકૃત કાયદો છે, પરંતુ કન્કરન્સ વિષયની અંદર જે વિષયની અંદર આપણે જે ફેરફાર કરી શકીએ છીએ એવા ફેરફારો કરી અને જે ખાણીપીણીની ચીજો આપણને ગુણવત્તાયુક્ત મળી રહે એના માટે લોકો પાસે જ સૂચનો માગ્યા છે કે આની અંદર આપણે શું કરવું જોઈએ। લોકોનો સૂચન આવ્યા પછી એ બાબતમાં આગળ આપણે કરીશું અને સારામાં સારો ખોરાક લોકોને મળી રહે એ પ્રકારની વ્યવસ્થા। સર, 7 વર્ષથી લઈ આજની ડેટ સુધીની પણ જોગવાઈ છે, શું લાગે છે કે આ જોગવાઈની કડક અમલવારી થશે તો આ પ્રમાણ ઘટશે અથવા નહીવત થશે? આમાં 3 પ્રકારના ફૂડની અંદર ફૂડના 3 પ્રકારના એમાં એડલ્ટ્રેશન એટલે કે ભેળસેળ, મિસબ્રાન્ડિંગ અને હાનિકારક એમ 3 પ્રકારના આ આપણી પાસે કેસો આવતા હોય છે। એની અંદર તમામ જોગવાઈઓ જુદી જુદી છે। એમાં હાનિકારક છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એમાં સજાઓની જોગવાઈ મહત્તમ છે। આપણે કાયદાને કડક બનાવવા તરફ જઈ રહ્યા છીએ, એટલે લોકોના સૂચન આવેથી આનો વ્યવસ્થિત અને કડક અમલ થાય એ બાબતે આરોગ્ય વિભાગ